રક્ષાબંધનની ઉજવણી સમયે રાજકોટ જેલમાં મનસુખ સાગઠિયાના બહેને આપી ચિઠ્ઠી. પોલીસની નજર જતા ચિઠ્ઠી કરાઈ પરત. ચિઠ્ઠીમાં શું લખ્યું હતું તેને લઈ અનેક તર્ક વિતર્ક. સતત ચોથા દિવસે તબીબોની હડતાળ. બહેનોએ રાખડી બાંધી તબીબોને અને વિરોધ દર્શાવ્યો. કોલકાતા હત્યાકાંડને લઈ 71 પદ્મ પુરસ્કાર વિજેતાએ પ્રધાનમંત્રી મોદીને લખ્યો પત્ર. આરોગ્ય કર્મચારીઓ સાથે થતી હિંસાને લઈ વિશેષ કાયદો બનાવવા માંગ. 30 જુલાઈએ વાયનાડમાં થયેલી ભૂસ્ખલનની દુર્ઘટનાના સીસીટીવી આવ્યા સામે. ચુરલમાલા વિસ્તારમાં 7 સેકન્ડમાં થઈ તબાહી. 300થી વધુ લોકોએ ગુમાવ્યો હતો જીવ.